શિયાળો આવે એટલે સરસ નવી નવી શાકભાજીઓ બજારમાં જોવા મળતી હોય છે. તો એમાંથી આજે આપણે ગાજરનો હલવો બનાવતા શીખીશું. આ ગાજરનો હલવો તમને હું એકદમ સરળ રીતે બનાવતા શીખવીશ કે જે રીતે તમે ક્યારેય નહીં બનાવ્યો હોય. કેમ કે આની રીત પણ જુદી છે અને એકદમ સરળ પણ છે. અને જ્યારે પણ તમે ઘરવાળાઓને ખવડાવશો એ તમારી તારીફ કરતા નહીં થાકે. તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ. કેમ છો મિત્રો, હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસૈન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. સૌપ્રથમ મેં આ 1.5 કિલો જેટલા ગાજરને મેં બરાબર ધોઈને લઈ લીધા છે અને એને છોલી પણ લીધા હતા અને ઉપરથી ડીંટા પણ નીકાળી લીધા હતા. હવે આ ગાજરોને તમારે છીણી લેવાના છે. તો તે માટે તમારે એક છીણી લેવાની અને એની ઉપર તમારે છીણી લેવાના. આ રીતે એક એક કરીને બરાબર છીણી લેવાના. જ્યાર સુધી ગાજર છીણાય છે ત્યાં સુધી આપણે એક કડાઈ લઈશું અને આ કડાઈની અંદર 3.5 લીટર જેટલું દૂધ લઈ લેવાનું. તમારે આનું માપ જોઈતું હોય તો તમે જેટલા ગાજર લો એના કરતાં ડબલ દૂધ લઈ લેવાનું. અને જો તમારે હલવો વધારે ટેસ્ટી બનાવવો હોય તો 500 ગ્રામ જેટલું દૂધ વધારે ઉમેરજો. એટલે કે 1.5 કિલો ગાજરની અંદર 3 લીટર દૂધ ચાલી રહેશે. પણ તમારે આને ટેસ્ટી વધારે બનાવવું હોય તો 500 ગ્રામ વધારે એટલે કે તમારે 3.5 લીટર જેટલું દૂધ ઉમેરી દેવાનું. હવે આ દૂધને બરાબર ઉકાળવાનું છે. લગભગ દૂધને બાળીને તમારે 3 લીટર જેટલું કરવાનું છે. કેમ કે આના લીધે આ ગાજરના હલવાનો ટેસ્ટ એકદમ પરફેક્ટ બનશે. જો તમારી પાસે દૂધની ફ્રેશ મલાઈ હોય તો તમે 2 થી 3 ચમચી જેટલી એ પણ નાખી શકો છો. એનાથી પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવશે. એટલે કે તમે જો સાંજે હલવો બનાવતા હો અને સવારની મલાઈ પડેલી હોય તો તમે નાખી શકો છો. અથવા જો તમે સવારે હલવો બનાવતા હો તો આગળની રાતની જે તમારી પાસે મલાઈ હોય એ તમે નાખી શકો છો. એના કરતાં વધારે જૂની મલાઈ તમારે નથી લેવાની. હવે આને તમારે તાવેતા વડે બરાબર મેળવતા રહેવાનું અને આને ઉકાળતા જવાનું. મિત્રો, હું જેને તાવેતો કહું છું એ તમારી ભાષામાં તમે શું કહો છો એ મને નથી ખબર, તો તમે આને તાવેતો જ સમજજો. કેમ કે અમારી ભાષાની અંદર આને તાવેતો કહેવામાં આવે છે. જો ઉભરો આવે તો તમે ગેસને ધીમો કરી લેજો. તો આ રીતે તમારે આમ કરીને તમારે 3 લીટર જેટલું દૂધ કરી લેવાનું છે. એટલે કે 3.5 લીટર દૂધમાંથી 3 લીટર દૂધ કરવાનું છે. મિત્રો, આ હું તમને એકદમ શાહી અંદાજની અંદર હલવો બનાવતા શીખવી રહ્યો છું. તો થોડીક વસ્તુઓનો ઉપયોગ વધારે થશે પણ એ બધી વસ્તુઓ તમારા ઘરમાં મળી રહેશે, એ મારી ગેરંટી છે. હવે આ તરફ ગાજર તૈયાર છે. તો ગાજરને તમારે મોટા તપેલામાં લઈ લેવાના. હવે આની ઉપર 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું અને ગેસને મીડિયમ ફ્લેમ પર ચાલુ રાખવાનું. ગેસને ચાલુ કર્યા પછી છીણેલા ગાજરને સતત મેળવતા રહેવાનું જેથી આની અંદરથી પાણી બળી જાય. જેમ જેમ પાણી બળશે એટલે ગાજર નીચે બેસીને ઓછા થવા લાગશે. લગાતાર તમારે મેળવતા રહેવાનું છે જેથી સરસ પાણી બળી જાય અને ગાજર ઓછા થઈ જાય. તમે જોઈ શકો છો કે પાણી લગભગ બળી ગયું છે. તો બસ, વધારે બાળવાની જરૂરત નથી. આ તમારે અંદાજે 4 થી 5 મિનિટ જેટલું બાળશો એટલે આટલું થઈ જશે. કંઈ વધારે તમારે બાળવાની જરૂરત નથી અને ગેસને તમારે મીડિયમ જ રાખવાનો. હવે આ તપેલીને નીચે ઉતારી લેવાની. આ તરફ દૂધ પણ ઘણું બધું બળી ગયું છે તો આટલું ચાલી જશે. જો તમારી પાસે વેનીલા એસેન્સ પડેલું હોય તો તમે 2 થી 3 ટીપા જેટલું નાખી દેજો અને જો ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે. એમાં કંઈ વાંધો નહીં આવે. વેનીલા એસેન્સને તમારે બરાબર મેળવી લેવાનું છે. હવે આની અંદર આપણે ગાજરને તૈયાર કર્યા હતા એ બધા ઉમેરી દેવાના. હવે આ બધાને બરાબર મેળવી દેવાનું. આને સતત મેળવતા રહેવાનું અને ગેસને મીડિયમ જ રાખવાનું. તમે આને મેળવવામાં થોડીક પણ આળસ ના રાખતા. આને સતત મેળવતા રહેજો. લગભગ ગાજરનો હલવો ડ્રાય થવા લાગ્યો છે. તો હવે આની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. તો અહીંયા હું તમને એક વાત કહેવા માંગુ છું કે મેં ખાંડ ઉમેરી હતી પણ થોડીક ટેકનિકલ ખરાબીના લીધે વિડીયો રેકોર્ડ નથી થયો. તો ખાંડ મેં 1 કપ ભરીને ઉમેરી હતી. અંદાજે તમારે ચમચીના માપ પ્રમાણે જોવું હોય તો 10 થી 15 ચમચી જેટલું થશે. ખાંડ નાખશો એટલે ખાંડમાંથી પાણી છૂટવા લાગશે. તો આ પાણીને તમારે બાળવાનું છે. જેમ જેમ આ ગાજરનો હલવો ચડશે એમ દૂધના લીધે આ હલવો નીચે તળિયા ઉપર ચોંટવા લાગશે. માટે આ વાતનું ધ્યાન રાખીને તમારે બરાબર મેળવતા જજો અને ગેસને મીડિયમ રાખીને સરસ ચડવી લેજો. હલવો લગભગ ડ્રાય થઈ ગયો છે.
તો હવે આની અંદર છેલ્લે તમારે 2 થી 3 ટીપા જેટલું વેનીલા એસન્સ નાખી દેવાનું. મેં પહેલા કહ્યું એ પ્રમાણે જો તમારી પાસે એસન્સ ના હોય તો ના નાખતા. એસન્સ પછી તમારે આની અંદર 2 થી 3 ચમચી ઘી ઉમેરી દેવાનું. હવે આ બધાને 1 થી 2 મિનિટ સુધી તમારે મેળવતા જઈને ચડવવાનું છે. એટલે કે તમારે આને સતત મેળવતા રહેવાનું અને ચડવતા જવાનું. 2 મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી તમારે ગેસને બંધ કરી લેવાનું. અને આની ઉપર તમારે ડ્રાયફ્રૂટને ગાર્નિશ કરવાના છે. ડ્રાયફ્રૂટની અંદર તમે બદામ, કાજુ, દ્રાક્ષ, પિસ્તા અને છીણેલું ખોપરું પણ ઉમેરી શકો છો. મિત્રો, ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી હું તમને નથી કહેવાનો. આ તમારી મરજી મુતાબિક તમે વધારે ઓછું ઉમેરી શકો છો. હવે આ હલવાને આપણે સર્વ કરીશું. તમે ઈચ્છો તો આને તમે ફ્રીજમાં મૂકીને થોડોક ઠંડો થવા દઈને પણ ખાઈ શકો છો. એ પણ તમને ખૂબ જ મજા આવશે. આશા રાખું છું કે આ શિયાળામાં તમે આ હલવો ઘરે બનાવીને ચોક્કસ ખાશો. અને એ પણ આશા રાખું છું કે જે પણ ખાશે એ તમારી ખૂબ જ તારીફ કરશે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે.